હાલ જોઈએ તો રાજ્યમાં ભર ઉનાળે ઊંચા તાપમાન કે ગરમીને બદલે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ એક બાદ એક માવઠા આવી રહ્યા છે। ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ કમોસમી વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા। ત્યારે હવામાન વિભાગે આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાને લઈ એલર્ટ જાહેર કર્યું છે। તેમજ અમે જ્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે હજુ પણ રાજ્યના આ વિસ્તારોમાં માવઠાના વરસાદ ચાલુ જ રહેશે અને આવનારા ચોમાસા પર પણ આ માવઠાની કેટલી અસર પડશે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ હવે કયા વિસ્તારોમાં માવઠાની આગાહી વ્યક્ત કરી છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગ દ્વારા આજે શું નવી આગાહી જાહેર કરવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ તો આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે। ખાસ કરીને જોઈએ તો ઉત્તર ગુજરાતમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન અસર છે તે જોવા મળશે। બે સિસ્ટમના કારણે હાલ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા વગેરેમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત આગામી 7 એપ્રિલ સુધી રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 7 એપ્રિલના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેને કારણે કચ્છ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા માવઠું જોવા મળ્યું હતું। અમદાવાદમાં પણ સમી સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જેના કારણે જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાઓ પડ્યા હતા, જેમાં ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો આ તો હતી હવામાન વિભાગની આગાહી। હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ જોઈએ તો અમારી સાથેને જ્યારે પરેશભાઈએ વાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું કે આ જે અત્યારે માવઠું છે તેની પાછળ ટેકનિકલ કારણ વિશે જોવા જઈએ તો આ માવઠાનું મુખ્ય કારણ હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। ઉત્તર ભારત પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે, એટલે સ્વાભાવિક રીતે જ કોઈ જગ્યાએ કરા પડે અને કોઈ જગ્યાએ વરસાદ થાય। બીજી વાત એ પણ છે કે અત્યારે ઉનાળાનો સમય છે એટલે જ્યાં વરસાદ થાય ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થાય, એટલે ગાજવીજ અને પવન પણ જોવા મળે। હવે જો વરસાદની વાત કરીએ તો હજુ આજે 4 તારીખનો દિવસ છે પણ વરસાદની શક્યતા આજે પણ છે। જો કે આજે વરસાદના જે વિસ્તારો છે એ થોડા બદલી શકે છે। છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે વરસાદ પડી રહ્યો છે તેમાં આજે થોડી રાહત મળશે। આજે જે વરસાદ હશે તેમાં સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા વિસ્તારો નહીતર મધ્ય ગુજરાતમાં આજથી થોડી તીવ્રતા છે તે વધી શકે છે। ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ છે। આવતીકાલથી એકાદ દિવસ એટલે કે 24 કે 36 કલાક સુધી જે વાતાવરણ છે તે ખુલ્લું રહેશે, કારણ કે 6 તારીખે બપોર બાદ અને 7 અને 8 તારીખ એમ ફરી 3 દિવસ માટે હવામાનમાં પલટો આવશે, કેમ કે આ ટ્રફ જે પસાર થઈ રહ્યો છે તેની પાછળ બીજો એક ટ્રફ છે તે આવી રહ્યો છે, જેથી એપ્રિલ મહિનામાં આ માવઠું લાંબુ ચાલશે। આ ઉપરાંત આવનારા ચોમાસાને લઈને પરેશભાઈ કહ્યું છે કે મારા અનુભવ પ્રમાણે એટલું ચોક્કસથી કહી શકું છું કે અત્યારે ભલે આ હવામાન અસ્થિરતા છે પણ બંગાળની ખાડીનો જે ટ્રફ ચેન્જ થયેલો છે તેના કારણે ચોમાસામાં બહુ વાંધો નહીં આવે। એટલે એટલું પાકું છે કે આવનારું વર્ષ છે 2026નું ચોમાસું, એમાં પણ અરબ સાગરનો લાભ ઓછો મળશે અને બંગાળની ખાડીની જે સિસ્ટમો છે તેના વરસાદનો લાભ વધુ મળશે। ચોમાસું છે તે મધ્યમ થશે, નબળું નહીં થાય એટલું ચોક્કસ મને અત્યારે લાગી રહ્યું છે। તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી। આ ઉપરાંત હવામાન વિભાગે તાપમાનને લઈને પણ જણાવ્યું છે કે ગુજરાતમાં માર્ચના અંતમાં કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે તાપમાનમાં વધારો અટકી ગયો હતો, એટલે એપ્રિલ મહિનાના મધ્ય સુધી આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે। હવામાન વિભાગની આગાહી છે કે એપ્રિલ મહિનામાં
ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં રાહત મળી શકે છે. એપ્રિલ 2026માં માસિક મહત્તમ તાપમાન દેશના ઘણો ભાગોમાં સામાન્ય કરતાં નીચે રહી શકે છે. આઈએમડી મુજબ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં નીચે મધ્યમ તાપમાન નોંધાય તેવી હાલ શક્યતાઓ છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. તેમની આગાહી મુજબ જોઈએ તો આજે રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ માવઠાની શક્યતાઓ છે. ફરી એક દિવસની રાહત મળી શકે છે. 24 કે 36 કલાકની રાહત બાદ ફરી માવઠાનો બીજો ટ્રફ છે તે આવી રહ્યો છે અને તેના કારણે ફરી 3 દિવસ છે તે માવઠાની શક્યતાઓ છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.